સુમનદીપ સોસાયટી વિસ્તારમાં માટીની કામગીરી બાબતે રહીશોની રજૂઆત। બોટાદ શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોની વચ્ચે ભાંભણ રોડ વિસ્તારમાં આવેલી સુમનદીપ સોસાયટીના રહીશોએ એક મહત્વપૂર્ણ પ્રશ્ન તંત્રના ધ્યાન પર મૂક્યો છે। વિસ્તારમાં નવા રોડના નિર્માણ બાદ રોડની બંને બાજુ કરવામાં આવેલી માટીની કામગીરીને લઈને રહીશોએ સફાઈ અને ગુણવત્તા બાબતે વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે। બોટાદના ભાંભણ રોડ વિસ્તારમાં હાલમાં નવો રોડ બનતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ સાથે જ રોડની બંને બાજુની ખુલ્લી જગ્યામાં નાખવામાં આવેલી માટીની ગુણવત્તા બાબતે સ્થાનિકોએ ધ્યાન દોર્યું છે। રહીશોનું કહેવું છે કે માટીમાં મિશ્રિત કચરા અને અન્ય પદાર્થોને કારણે આસપાસના વાતાવરણમાં સ્વચ્છતા જાળવવી મુશ્કેલ બની રહી છે। ખાસ કરીને ચોમાસાની ઋતુ નજીક હોવાથી આ માટીને કારણે સફાઈમાં મુશ્કેલી પડે તેવી ચિંતા રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। નાગરિકોનું આરોગ્ય અને સુરક્ષા જળવાઈ રહે તે માટે રહીશોએ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પ્રમુખશ્રીને યોગ્ય રજૂઆત કરી છે। રહીશોની આશા છે કે તંત્ર આ બાબતે ત્વરિત તપાસ કરી માટીનું સમતલીકરણ કરશે અથવા જરૂરી સુધારા કરી વિસ્તારને સ્વચ્છ અને સુરક્ષિત બનાવશે। રહીશોએ આશા વ્યક્ત કરી છે કે તંત્ર જનહિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે આ સમસ્યાનું સકારાત્મક નિવારણ લાવશે। પ્રતિભાવ બાઈટ ભરતભાઈ ચૌહાણ સ્થાનિક રહીશ, જગદીશભાઈ સ્થાનિક રહીશ, રેખાબેન સ્થાનિક રહીશ। શું નામ તમારું? ભરતભાઈ નારાયણભાઈ ચૌહાણ। ભરતભાઈ, તમે કયા વિસ્તારમાં રહ્યો છો? હું આ સુમનદીપ સોસાયટીમાં રહું છું। માતાવાડી રોડ સુમનદીપ સોસાયટીમાં રહું છું। શું તકલીફ છે? તમે બધા અત્યારે ભેગા થયા? હા, પ્રશ્ન શું છે? આ કચરો છે ને એ નાખી ગયેલા છે, નદીની અંદરથી કચરો નાખી ગયેલા છે। આમાં બાઈસ આવે છે અથવા ગાભા છે, ઘાસ છે, છોકરાઓ અહીંયા રમતા હોય તો એને આ વાગી ગયા હોય તો એની જવાબદારી કોણ લે? એટલે અમારે આ ભલે તમ તારે 5 દી મોડું નાખે એનો કોઈ વાંધો નહીં, પણ આ કચરો લઈ જાય અને સારું નાખી જાય। કચરો નાખી ગયા સાઈડ બોરવાનું। હા, રોડ નવો બનાવ્યો 1 મહિનો નથી થયો, પણ અત્યારે નાખી ગયા છે, પણ આ સાઈડ બોરવાનું છે। એમના 3 ફૂટ આ બાજુ મૂકવાની, 3 ફૂટ આ એકેય બાજુ બુરી નથી। આ બાજુ ઘરના બુરી છે અને આ બાજુ આ સરકારી ઓલા નાખી હતી, નગરપાલિકા વાળા નાખી ગયેલા છે। તો તમે આને લઈને નગરપાલિકા વાળાને સત્તાધીશોને કાંઈ રજૂઆત? હા, 3 વખત ફોન કરેલા, બધું ઓલું કર્યું, પણ કોઈ હજી આયા નથી। હું જવાબ હું તમને દેવામાં આવ્યો? જવાબ એ કે આવશું બસ એવી રીતે કહે જાય છે, બીજું કાંઈ કહે। તમારી શું માંગણી શું છે? આવડું આ કચરો ભરી જાય બસ, અમારે બીજું કાંઈ નહીં, કચરો ભરી જાય। અને એની જગ્યાએ શું નાખે? એની જગ્યાએ ગમે કાંઈક તાસ નાખે તોય વાંધો નહીં, અથવા ઈંટનો ભઠ્ઠાનો ઓલો નાખે તોય વાંધો નહીં, પણ હમણાં આવડું આ અમારું ભરી જાય આવી। નગરપાલિકા વાળા એમાં ફેરફાર નહીં કરે તમારી શું કરે? તો અહીંયા ફોળી જાય, આમ આઘું નાખી જાય, પણ અહીંયા નહીં, આમ બાઈસ આવે એનું કારણ છે, બાઈસ આવે ને એનું। શું નામ તમારું? લખતીરિયા જગદીશભાઈ ગંગારામભાઈ। કયા વિસ્તારમાં આપ રહો છો? સુમનદીપ સોસાયટીમાં। અહીંયા બધા તમે ભેગા થયા છો, વિરોધ કરો, શું વિરોધ ને શું પ્રશ્ન છે? સાહેબ, આ જે રોડ બનાવ્યો નવો, અહીંયા બે બાજુ એક સાઈડમાં તો એમાં ઘરવાળાએ બુર્યો હોય, બીજી સાઈડમાં એ જે બુરવો નગરપાલિકાવાળાએ કચરો નખાયો હોય નદીનો, માલપા ગાભા છે, કાચ છે, ગંદકી થાય એવું ચોમાસું આવે, ચોમાસામાં વરસાદ થાય એની પલળે એટલે બાઈસ આવે જ તે, અને એને લઈને માણસો માંદાય પડે। શું જે બાળકો બીમાર પડવાની વાત કરો છો, તો કેવા પ્રકારની એક બાજુ ચોમાસું કેવી સ્થિતિ અત્યારે સર્જાની છે? અત્યારે આ બે કોઈ ધ્યાન જ નથી આપ્યું કામમાં। રોડ બનાવ્યો તો રોડે અત્યારે તાળા નાખી ગયા। શું કેટલો સમય થયો? હજી મહિનો નથી થયો। તો શું હવે તમારી માંગણી શું છે? માંગણી એટલે રોડ તો જે થઈ ગયો એમાં તો કંઈ કહેવાય નહીં, પણ આ જે કચરું નાખ્યું હોય એ કચરું ભરી જાય અને એના જગ્યાએ શું નાખે? અને તાસ નાખી દે। જો તમે આને લઈ ક્યાં રજૂઆત કરી છે? હા, રજૂઆત કરી હતી, પણ કોઈ આયા નથી। આવશું કંઈ। તો હવે તમારી શું માંગણી છે? આગામી દિવસોમાં જો તમે રજૂઆત નહીં કરો તો તમે શું કરશો? તો નગરપાલિકાએ જઈશું બધા। કેવા પ્રકારનો તમારી વિરોધ છે? વિરોધ તો કરવો પડે ને સાહેબ। તો હવે આગામી સમયમાં જો આ તમારું નિરાકરણ ન આવે તો કેટલા વિસ્તારના કેટલા લોકોને આની અસર પડે એવી છે? આ વરે એ બધાને બીમાર પડે માણસો, છોકરા બીમાર પડે, છોકરા રખડતા કાટ નાખ્યા હોય, વાગે તો ક્યાં જવાનું? આગામી થોડા દિવસોમાં ચોમાસું આવશે, વરસાદ થશે, હા, વરસાદની સાથે આ ગંદકીને લઈને શું તકલીફ થવાની? ગંદકીને લઈને બીમારી જ આવે। શું નામ તમારું? મારું નામ રેખાબેન। સોસાયટી આ સુમનદીપ સોસાયટીમાં રહી છીએ, નાને આ કચરો નાખી ગયા છે, કાચ ને ગાભા ને બધા નદીનો કચરો આ નાખ્યો છે।
અમારે નાના છોકરાઓ બધા હરતા ફરતા હોય વાગ્યો હોય તો આ લઈ જાય ને અને અત્યારે હારી ધૂળ નાખે. અને આ રોડ જો હજુ મહિનો નથી થયો તો બધે ખાડા ભરાય છે, પાડોશીમાં બાજવાનું થાય છે, ખાડા ભરાય છે અને રોડ ફાટી ગયો છે. તકલીફને લઈને તમે ઉપર કોઈ રજૂઆત કરી છે? હા હા તો શું કીધું? આવશું કરે છે. હજી આવ્યા નથી એમ. અચ્છા, તમને આમાં તકલીફ અત્યારે બાળકોને કેવી તકલીફ પડે? આજે કચરો નાખ્યો એને લઈને કેવી દુર્ગંધ આવે? શું હા અને બાઈસ આવે છે, છોકરા નાના છે, કાચ બાચ વાગ્યા હોય તો છોકરાને અમારા અહીં રમવાનું હોય. તો હવે તમારી શું માંગણી છે? આ કચરો ભરી જાય ને હારી ધૂળ નાખી દો અને હરકું કઈ નાખો. હજુ મહિનો નથી થયો. હાલો. નગરપાલિકા તંત્ર દ્વારા આ રજૂઆત પર ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે અને વિસ્તારની સુંદરતા જળવાઈ રહે તેવા પ્રયાસો ક્યારે હાથ ધરાય છે તે હવે જોવાનું રહેશે. અહેવાલ જયદેવ વી મંડીર, પાળિયાદ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો ગામડાના ઝડપી સમાચાર સાથે.